Good morning. Hope you all are fine. I'm Ganesh Trivedi, continuing the lecture of SY BCom Sem 3, unit of English subject. We have completed 5 units from the textbook Prelude, and we have also completed the grammar topics that are direct narration, preposition, suffixes and prefixes, and dialogue writing. આખો સિલેબસ આપણે પૂરો થઈ ગયો. સ્ટોરી છે 5 સ્ટોરીઝ ટેક્સ્ટબુકમાંથી અને ગ્રામરના 4 ટોપિક. એ કયા કયા હતા? તો કે પહેલો હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નરેશન, સેકન્ડ હતો preposition, third suffix and prefixes, and fourth was we have just completed, that was dialogue writing. Now we are revising the grammar topics again. Revision of the grammar topics. સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, પણ ગ્રામર ટોપિકનું રિવિઝન ચાલે છે. And the first topic of the revision is direct indirect. ઇનડાયરેક્ટ નરેશન એટલે કે એ જ ડાયરેક્ટ અને સ્પીચને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવી. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ આર ધ ટુ ડિફરન્ટ વેઝ ઓફ રિપીટ ધ વર્ડ્સ ઓફ અ પર્સન. ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? આ ટુ ડિફરન્ટ વેઝ, અલગ અલગ રીત છે ટુ રિપીટ ધ વર્ડ ઓફ અ પર્સન. કોઈ પણ વ્યક્તિના શબ્દને રિપીટ કરવાની 2 રીત છે. કઈ રીતે? તો which we will see in detail. First is direct speech. Direct speech repeats or quotes the exact words spoken by a person. ડાયરેક્ટ સ્પીચમાં શું હોય છે? કોઈ પણ વ્યક્તિએ બોલેલા શબ્દને, વાક્યને એ જ રીતે એ જ શબ્દશઃ રિપીટ કરવા એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. મારા ફ્રેન્ડે મને શું કીધું? તો ઇન્વર્ટેડ કોમામાં લખી દીધું આઈ એમ લેટ ટુડે, એમ મને એણે કીધું. હવે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝ ઓલ્સો નોન એઝ રિપોર્ટેડ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ નરેશન. ઇનડાયરેક્ટ સ્પીચને રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઇનડાયરેક્ટ નરેશન પણ કહેવામાં આવે છે. In grammar, when you report someone else's statement in your own words without changing in the meaning of the statement, it is called indirect speech. જ્યારે તમે કોઈ બીજાનું સ્ટેટમેન્ટ તમારા ઓન વર્ડ્સમાં મિનિંગ ચેન્જ કર્યા વગર તમે એને રિપીટ કરો ત્યારે એ સ્ટેટમેન્ટને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ ટોલ્ડ મી દેટ હી વોઝ લેટ દેટ ડે. ફરી ગયું આખું? બોલ્યો તો શું? આઈ વોઝ લેટ ટુડે. મારે આજે મોડું થઈ ગયું હતું. હવે એને શું કીધું? માય ફ્રેન્ડે મને કીધું કે તે દિવસે મોડો પડી ગયો હતો, એટલે મોડું થવું, લેટ ટુડે. એમ થઈ ગયું દેટ ડે. ઇનડાયરેક્ટમાં વાપરો એટલે વાક્ય ફરી જાય. મિનિંગ એને એ દિવસે લેટ હતો અને તે દિવસે કીધું એણે આઈ એમ લેટ ટુડે. મિનિંગ એનો એ જ છે, પણ શબ્દશઃ રિપીટ કરવું, જે મેં કીધું હતું એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને મિનિંગ ચેન્જ કર્યા વગર એ વાક્યને રિપીટ કરવું, તમારા શબ્દોમાં રિપીટ કરવું, એને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ નરેશન કહેવામાં આવે છે. ટેન્સીસમાં ચેન્જ થાય છે. જ્યારે ડાયરેક્ટ સ્પીચનું વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા હોય છે ત્યારે ઘણા બધા ફેરફારો થાય છે. ઘણા બધા ફેરફાર થાય છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે બધા સેડનું સેડ ટુનું ટોલ્ડ થાય છે. સેડ ટુ લખેલું હોય તો ટોલ્ડ થઈ જાય છે. ટોલ્ડ મુજબ સ્ટેટેડ, આન્સર, રિપ્લાય પણ વર્બમાં પણ વાપરી શકાય છે. કન્જક્શન તરીકે ધેટ વપરાય છે 2 વાક્યને જોડવા માટે. કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે. ટેન્સ, પ્રોનાઉન્સ, ધ સ્પેશિયલ વર્ડને લગતા ફેરફારો નિયમ અનુસાર થાય છે. કયા કયા ટેન્સમાં ફરી જાય છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ આપણે અહીંયા જોયું. આઈ એમ લેટ ટુડે થઈ ગયું હી વોઝ લેટ ધેટ ડે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવી દેવાનું વાક્યને. પરફેક્ટ પ્રેઝન્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ હોય તો નો ચેન્જ,
શેલ વિલ હોય તો વુડ થઈ જાય, કેનનું કુડ થઈ જાય, મેનું માઇટ થઈ જાય, મસ્ટનું હેડ ટુ થઈ જાય અને ડુડલ્સનું ડીડ થઈ જાય. આવા પ્રકારના ફેરફારો કાર્ડમાં અને વર્બ ફોર્મમાં થશે. હવે છે એના એક્ઝામ્પલ્સ. ટેન્સમાં કઈ રીતે ચેન્જ થયો. સી સેડ ટુ મી, આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે કે મારી ફ્રેન્ડે મને કીધું. અક્ષય સ્ટડીઝ ઇન ટીવાય બીકોમ, અક્ષય ટીવાય બીકોમમાં સ્ટડી કરે છે, ઇન્વર્ટેડ કોમા મૂક્યું છે. હવે શું કીધું, સેડ ટુનું થઈ જશે ટોલ્ડ, પેલો ફેરફાર એટલે સી ટોલ્ડ મી, કોમા યુટ્યુબ નીકળી જશે અને કન્જક્શન તરીકે બે વાક્યને જોડવા ધેટ લગાડાઈ જશે. સી ટોલ્ડ મી ધેટ. અક્ષય સ્ટડીઝનું થઈ જશે સ્ટડીડ, ભૂતકાળનું રૂપ, વર્તમાન કાળ હોય તો ભૂતકાળ. સ્ટડીડ ઇન ટીવાય બીકોમ, કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, સાદું વાક્ય બની જશે. બીજું વાક્ય, માય ટીચર સેડ આઈ એમ સોલ્વિંગ ધીસ સમ. મારી ટીચરે શું કીધું, હું સમ સોલ્વ કરી આપું છું. એટલે હવે માય ટીચર સેડ ધેટ, સેડનું સેડ પણ રહી શકે, સેડ ટુનું ટોલ્ડ થાય છે ને સેડનું સેડ રહેશે. સેડ ધેટ, કોમા નીકળી જશે બે વાક્યને જોડવા માટે ધેટ. હી વોઝ, આઈ એમનું હી વોઝ સોલ્વિંગ ધીસનું ધેટ અને સમ. ત્રીજું વાક્ય, સી સેડ ટુ હિમ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. તેણીએ તેને કીધું કે મેં મારું કામ પૂરું કરી લીધું. તો શું કહે છે, સેડ ટુનું ટોલ્ડ, સી ટોલ્ડ હિમ ધેટ, કોમા નીકળી જશે. સી હેડ, હેવનું હેડ ફિનિશ્ડ હર વર્ક, તેણે પોતાનું કામ પૂરું કરી લીધું છે. યુ સેડ ટુ મી આઈ વેન્ટ ધેટ, સેડ ટુનું ટોલ્ડ, યુ ટોલ્ડ મી ધેટ, કોમા નીકળી જશે અને યુ હેડ, હેવ હેઝનું વેન્ટનું જશે ભૂતકાળ, હેડ ગોન ધેર, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. યુ હેડ ગોન ધેર, તમે ત્યાં ગયા હતા, વેન્ટનું ગોન. નેક્સ્ટ સેન્ટેન્સ, અનિતા સેડ ટુ અલોક આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. અનિતા સેડ ટુનું ટોલ્ડ અલોક ધેટ. આ એટલે કોણે કીધું તું, અનિતા. એટલે સી વોઝ ગોઈંગ એટલે હેડ બીન ગોઈંગ ટુ ધ માર્કેટ. ગ્રીષ્મા સેડ ટુ મી આઈ શેલ હેલ્પ યુ, હું તને મદદ કરીશ. ગ્રીષ્મા ટોલ્ડ મી, સેડ ટુનું ટોલ્ડ મી ધેટ. સી વુડ, વિલનું શું થઈ જશે, શેલનું વુડ, શી વુડ હેલ્પ મી, એ મને મદદ કરશે. પ્રોનાઉનને લગતા ફેરફારો. કોઈ વડાઈ થયેલ વાતને ફરીથી રજૂ કરવામાં આવે ત્યારે જરૂરી નથી કે પહેલી વખત વાત કરનાર વ્યક્તિ જ ફરીથી વાત કહે. જ્યારે કોઈ વાત રિપીટ કરતી હોય ત્યારે એ વ્યક્તિ જે બોલી હોય એ હોય જરૂરી નથી કે પહેલી વાત કરનાર વ્યક્તિ અને તેના દોહરાવનાર વ્યક્તિ જુદી જુદી હોય. કીધું ને, મારી ફ્રેન્ડે મને કીધું તું, ફ્રેન્ડ ત્યાં હોય પણ નહીં. બટ રિપોર્ટેડ સ્પીચમાં વાત અન્ય કોઈ ત્રીજી વ્યક્તિની જ હોય, એમાં મોસ્ટ પ્રોબેબલી થર્ડ પર્સનની વાત હોય. મારા મમ્મીએ મને કીધું, મારા ફ્રેન્ડે મને કીધું, મારા ટીચરે મને કીધું. મૂળ વાત કરનાર, સાંભળનાર તથા એ વાત ફરીથી કોઈ કહેનાર વ્યક્તિઓ દરેક કિસ્સામાં સમાન ન હોવાથી રિપોર્ટેડ સ્પીચમાં રહેલ પ્રોનાઉનમાં ફેરફારો થાય છે. પહેલો ફેરફાર કયો છે, રિપોર્ટેડ સ્પીચમાં રહેલ પુરુષના સર્વનામો આઈ, મી, માય, વી હોય ત્યારે રિપોર્ટરને ધ્યાનમાં રાખીને બદલવા. બીજું, રિપોર્ટેડ સ્પીચમાં રહેલા બીજા પુરુષના એટલે કે સેકન્ડ પર્સન યુ, વી, યોર એને લિસનરને ધ્યાનમાં રાખીને બદલવા. સાંભળનાર કોણ છે એ પ્રમાણે બદલવા. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામો એટલે કે થર્ડ પર્સન હી, સી, ઇટ, હી, હિમ, શી, હર, ઇટ, તે, ધેર, ધેમ હોય ત્યારે તેમાં કશોય ફેરફાર થતા નથી. થર્ડ પર્સનમાં કાંઈ ફેરફાર થતો નથી. એ હિમ, હિઝ, હર, ઇટ, ધે, ધેમ, ધેર એમનામ જ રહે છે. ફોર એક્ઝામ્પલ, સીમા સેડ ટુ શોહન આઈ એમ યોર સિસ્ટર. સીમા સેડ ટુ ટોલ્ડ સોહમ ધેટ. આઈ એટલે કોણ બોલે છે, સીમા. સીમા જગ્યાએ શું આવશે, સીમા કોણ છે, તેણી, સી. આ એનું થઈ જશે આઈ એમનું વોઝ. હિઝ સિસ્ટર સોહનની બેન છે. યુ સેડ ટુ મી, કોમા
I will give you a book. You told me that you would give me a book. તમે મને book આપશો એવું તમે કીધું. They said to me, they told me, we will go to his house. They would go to, will, yes, would go to his house. His house, his sister. જોયું એ પ્રમાણે. હવે અમુક એવા શબ્દો છે જેમાં ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવાવાળા શબ્દોનું કોષ્ટક છે. નાવ હોય તો ધેન થઈ જાય, હિયર હોય તો ધેર થઈ જાય, હિયર આફ્ટર હોય તો ધેર આફ્ટર થઈ જાય, ધીઝનું ધેટ થઈ જાય, ધીઝનું ધોસ થઈ જાય, અગોનું બિફોર થઈ જાય, ધઝનું સો થઈ જાય, ટુડે ધેટ ડે, ટુ નાઇટ ધેટ નાઇટ, લાસ્ટ નાઇટ તો પ્રીવિયસ નાઇટ, યસ્ટરડે તો ડે બિફોર ઓર ધ પ્રીવિયસ ડે, ટુમોરો એટલે આવતીકાલ હોય તો એમાં ઇનડાયરેક્ટમાં તો નેક્સ્ટ ડે થઈ જાય, ફોલોઈંગ ડે થઈ જાય, લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક થઈ જાય, ધ વીક બિફોર થઈ જાય, નેક્સ્ટ વીક હોય તો ધ વીક આફ્ટર ઓર ધ ફોલોઈંગ વીક થઈ જાય, લાસ્ટ મંથ ડાયરેક્ટ સ્પીચમાં જો એ વાક્ય આપેલું હોય તો એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ધ મંથ બિફોર ધ પ્રીવિયસ મંથ થઈ જાય, નેક્સ્ટ ધ મંથ આફ્ટર હિધરનું ધીધર થઈ જાય, હેન્ડ્સનું ધેન્સ થઈ જાય. આવા બધા વાક્યો શબ્દો જ્યારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાના છે. ડાયરેક્ટ સ્પીચમાં વાક્યમાં જ્યારે નાવ આપેલું હોય તો એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એનું ધેન થઈ જશે, હિયર હોય તો ધેર, ધીઝનું ધેટ, ધીઝનું ધોઝ, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, એ રીતે આખા ફેરફારો થશે. એટલે કોષ્ટક યાદ રાખવાનું છે. તો તમે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતો હો જ્યારે આવા શબ્દો હોય તો એનો આ રીતે રૂપાંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય છે. It's all about today's lecture. We continue in the next lecture. Thank you for listening. Have a nice day.